150 પાનાનો રિપોર્ટ છે એ યુપી સરકારને સોંપી દેવામાં આવ્યો છે। તો આ રિપોર્ટની અંદર શું શું ભલામણ કરવામાં આવી છે। અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી કેસની અંદર જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટની રચના કરવામાં આવી હતી, એ સીટે એમની પ્રારંભિક તપાસ પૂરી કરી દીધી છે અને 150 પાનાનો રિપોર્ટ છે એ યુપી સરકારને સોંપી દેવામાં આવ્યો છે। તો આ રિપોર્ટની અંદર શું શું ભલામણ કરવામાં આવી છે, અત્યારે શું ચાલી રહ્યું છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। અખિલેશ યાદવની પાર્ટીના એક નેતાના આરોપ પછી અયોધ્યા રામ મંદિરમાં ચોરીની ઘટના છે એ ચર્ચાને ચગડોળે ચડી હતી અને એના માટે ઉત્તર પ્રદેશની સરકારે સીટની રચના કરેલી હતી, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ। એમાં 3 સભ્યો હતા। એક લખનૌના કમિશનર વિજય પંત આઈએએસ ઓફિસર, આઈજી લખનૌ રેન્જના કિરણ શિવકુમાર અને યુપીના નાણાં સચિવ નીલ રતન કુમાર। આ 3 અધિકારીઓની એક સીટની ટીમ બનાવવામાં આવી અને 14 મેના દિવસે યોગી સરકારે આ ટીમની રચના કરી અને 6 દિવસ સુધી આ ટીમે તપાસ કરી, દિવસ રાત સુધી 150થી વધારે લોકોની પૂછપરછ કરી અને એક 150 પાનાનો જે રિપોર્ટ છે એ ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય સચિવ ગૃહ વિભાગના સંજય પ્રસાદને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે। હવે આખો અત્યારે જે પ્રમાણે માહોલ ઊભો થઈ રહ્યો છે, સીટની જે વાત સામે આવી રહી છે, એના ઉપરથી એવું લાગે છે કે અયોધ્યા રામ મંદિરનો જે કબજો છે એ સરકારી અધિકારીઓના હાથમાં આવી શકે છે। અત્યાર સુધી જે અયોધ્યા રામ મંદિરનો કબજો હતો એ આરએસએસના વિશ્વ હિન્દુ પરિષદ પાસે હતો અને ચંપત રાય આ મંદિરના સર્વેસર્વા હતા અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું, જેને ચંપત રાય લીડ કરતા હતા। પણ હવે છેલ્લા કેટલાક દિવસોથી રામ અયોધ્યા મંદિર ઉપર કબજો કલેક્ટર શશિકાંત ત્રિપાઠીએ લઈ લીધો છે અને તેઓ જ બધું મેનેજમેન્ટ જોઈ રહ્યા છે। ચંપત રાય, અનિલ મિશ્રા, ગોપાલ રાવ જે મુખ્ય 3 ટ્રસ્ટના લોકો છે એમને કોઈ નિર્ણયમાં સામેલ નથી કરવામાં આવતા, એમની પાસે કોઈ જ કામ નથી કરાવવામાં આવી રહ્યું અને કલેક્ટરે 3 મોટા નિર્ણય અત્યારે લઈ લીધા છે। એક મોટા ફેરફારો એ કરવામાં આવ્યા કે હવે ટેબલ ખુરશી પર દાનની રકમની ગણતરી નહીં કરવામાં આવે, એને બદલે શેતરંજી પાથરીને એની ઉપર જ ગણતરી કરવામાં આવશે। જે દાનની રકમની ગણતરી માટે જે જૂનો 40 જણાનો સ્ટાફ હતો એમને હટાવી દેવામાં આવ્યો અને 2 બેંકના જે કર્મચારીઓ હતા જે આ ગણતરીમાં સામેલ રહેતા હતા એમને પણ હટાવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત 6 નવા સીસીટીવી અને ડીવીઆરની અંદર વિડીયો સ્ટોરેજની કેપેસિટી પણ વધારવામાં આવી છે અને ટ્રસ્ટીઓના જે અધિકારો હતા એ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે। ચંપત રાય તો છેલ્લા કેટલાક દિવસોથી મંદિરની બહાર નીકળ્યા જ નથી। હવે જે મુખ્ય ટ્રસ્ટીઓ છે એમની પર એવો આરોપ લાગ્યો છે, એમાં સૌથી પહેલાં ચંપત રાય કે ચોરીની વાત સામે આવવા છતાં એમણે કોઈ કાર્યવાહી નહીં કરી। ગોપાલ રાવ જે સીસીટીવી ફૂટેજની તપાસ નહીં કરાવી, કોઈ પૂછપરછ બી નહીં કરી અને ગોપાલ રાવ આમંત્રિત સભ્ય છે અને ડૉક્ટર અનિલ મિશ્રા જે ટ્રસ્ટના સભ્ય છે એમણે સગાઓને નોકરીએ લગાવ્યા અને એ જ સગાઓ આ ચોરીની અંદર સામેલ હતા। હવે જે સીટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે એમાં કેટલીક જે ભલામણો કરવામાં આવી છે કે સૌથી પહેલાં તો એફઆઈઆર નોંધાવવામાં આવે એવી સીટની ટીમે ભલામણ કરી છે। આ ઉપરાંત કાશી વિશ્વનાથના મંદિરની અંદર જેવી રીતના સીઈઓની નિમણૂક કરવામાં આવી છે એવી જ રીતે અયોધ્યા રામ મંદિરમાં પણ સીઈઓની નિમણૂક કરવામાં આવે। જે ટ્રસ્ટ છે એનું ફરીથી ગઠન કરવામાં આવે તો એનો મતલબ એમ છે કે આની અંદર ચંપત રાય અને અનિલ મિશ્રા અને ગોપાલ રાવ જે બધા છે એ બધાના પત્તા કપાઈ શકે છે। આ ઉપરાંત
5 વર્ષનો જે ચઢાવો આવ્યો છે, એટલે મંદિરમાં જે દાન આવ્યું છે એનું ઓડિટ કરાવવામાં આવે, કર્મચારીઓની નવી ભરતી કરવામાં આવે અને આ જે સીટની ટીમ છે એને વધારે વિગતવાર તપાસ માટે વધારે સમય આપવામાં આવે, આવી ભલામણ કરી છે. એક ચોંકાવનારી વાત એ સામે આવી છે કે અખિલેશ યાદવે તો માત્ર 7 કરોડની ચોરીની વાત કરી હતી, પરંતુ આ આંકડો જે છે એ 200 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે એવું છે. અત્યાર સુધીમાં 5 આરોપીઓ ના નામ નક્કી થયા છે. એમાં એક લવકુશ મિશ્રા છે, અવનીશ છે, અનુકલ્પ છે, કરુણે છે અને ટીનુ નિશાનેદાર છે. આ 5 લોકોને આરોપી તરીકે ગણવામાં આવ્યા છે અને આ 5 લોકોની પાસેથી 2 કરોડ રૂપિયાની રિકવરી કરી દેવામાં આવી છે, જે અયોધ્યા રામ મંદિરમાંથી ચોરી ગયા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.